નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો 12/8/2024 ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા જે નેશનલ ઇજાફાને લઈને પરિપત્ર કરવામાં આવ્યો હતો તેને લઈને સ્પષ્ટતા જાહેર કરવામાં આવી રહી છે। ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 18/10/2024 રોજ આ પત્ર જાહેર કરી અને 30 જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓને 1 જુલાઈનો ઇજાફો આપવા બાબત જે સુધારણા કરવામાં આવી હતી તેને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। તેમાં જણાવવામાં આવ્યું હતું કે 30 જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓનો 1 જુલાઈનો ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવા બાબત। તો ઘણા ખરા કર્મચારીઓને આ ઇજાફો મળ્યો નથી। અમુક કર્મચારીઓને ઇજાફો આપવામાં આવ્યો છે, પરંતુ આ સુધારો કરવામાં આવ્યો તે પહેલાં જ તેમને ઇજાફો ચૂકવી દેવામાં આવ્યો હતો, તો તેમને હજુ પણ 2 કે 3 મહિનાનો ઇજાફો બાકી રહે છે। તો તેવા કર્મચારીઓને માટે આ જે પરિપત્ર શું કહેવા માગે છે તે પહેલાં જોઈએ તો 30 જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓને 1 જુલાઈનો ઇજાફો આવકારી પેન્શન સુધારણા કરવા બાબત। તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવામાં આવી રહ્યું છે કે 30 જૂનના રોજ જે વય નિવૃત્ત થયેલ છે કર્મચારીઓને 1 જુલાઈનો ઇજાફો આપવાની બાબત સંદર્ભમાં ક્રમાંક 1 સામે દર્શાવેલ નાણાં વિભાગનો જે 12/8/2024નો જે ઠરાવ હતો તેની નીતિ પ્રસિદ્ધ કરેલ હતી। આ નીતિ 4/10/2024ના પત્રથી એબિયન્સમાં મૂકવામાં આવેલ છે। સંદર્ભ ક્રમાંક 2માં દર્શાવેલ નામ સુપ્રીમ કોર્ટના તારીખ 6/9/2024ના ચુકાદા અન્વયે નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવા યજ્ઞા અનુસાર જણાવવામાં આવે છે। તો હવે 30 જૂનના રોજ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓની સેવા વિષયક વિગતો ચકાસી જો 1 જુલાઈનો ઇજાફો મળવાપાત્ર હોય તો તેમના છેલ્લા પગારમાં 1 ઇજાફો આવકારી મળવાપાત્ર પેન્શનમાં સુધારો કરી સુધારેલ પેન્શનની ચૂકવણી તારીખ 1/5/2023થી કરવાની રહેશે। એટલે કે જે પણ કર્મચારીઓને 30 જૂનના રોજ વય નિવૃત્ત થયેલ છે અને જે કર્મચારીઓને આ ઇજાફો મળવાપાત્ર છે તેવા કર્મચારીઓને આ ઇજાફો સુધારેલા પરિપત્ર મુજબ 1/5/2023થી મળવાપાત્ર રહેશે તેવું સ્પષ્ટતા કરવામાં આવી છે। તો 1/5/2023થી અત્યાર સુધીના જે મહિના બાકી રહેલ છે તે ઇજાફો તેમને મળવાપાત્ર રહેશે। તે ઇજાફો જે પણ કર્મચારીઓને નથી મળ્યો તે કર્મચારીઓ અરજી કરી શકે છે। અરજી જે પણ કચેરીમાંથી છેલ્લે વય નિવૃત્ત થયેલ હોય તે કચેરીમાં તમારે અરજી કરવાની રહેશે। આ અરજી કર્યા પછી તમને તમારો બાકી રહેતો નેશનલ ઇજાફો તમને ચૂકવવામાં આવશે। આ ઇજાફો 1/5/2023ની અસરથી ચૂકવવામાં આવશે તેવું સ્પષ્ટપણે પરિપત્રમાં GRમાં દર્શાવવામાં આવ્યું છે। ધન્યવાદ।